આજે તમારે કન્ના આવી ગયા હશે, કન્ના અને ચખણામાં રાંધું, કુકડા અને ચખણામાં મસ્ત નાગત. તો આ રેસીપી તમે હવે જોઈને જરૂરથી ટ્રાય કરવાના છે. તો મેં લઈ લીધું છે કન્ના, આપણી બોલીમાં એને કન્ના એવી રીતના કહે છે. તેને આપણે બાફી લીધા છે. બફા જાય એટલે એનો કલર થોડોક રેડ જેવો આવી જાય છે. ત્યારબાદ મેં લઈ લીધું છે, અહીંયા પેન મૂકી દીધું છે ચૂલા પર અને રાઈ જીરું નાખી દીધું છે. ત્યારબાદ આપણે અને રાઈ જીરું ફૂટી જાય એટલે આપણે અહીં લસણ નાખી દેવાનું છે. લસણને થોડીક વાર ફ્રાય થવા દેવાનું છે. પછી તમારા હિસાબથી તીખું નાખી દેવાનું છે. પછી કઢી લીમડો, પછી નાખવાનો છે કાંદો નાખીને પછી થોડીક વાર હલાવી લેવાનું છે. પછી એમાં એડ કરવાનું છે ટામેટું. અને જે આપણા કન્ના બફાઈ ગયેલા છે તેને આપણે આવી રીતના પાણી નીચોવીને કાઢી લેવાના છે મસ્ત. પછી ત્યારબાદ અહીંયા આપણે ચિકન નાખી દઈશું. ત્યારબાદ એને થોડીક વાર ઢાંકી દઈશું. થોડીક વાર ઢાંકીને પાછું એને હલાવી લેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે ફુદીનાની ચટણી તૈયાર કરવાની છે. તો અહીંયા મેં ફુદીનો, કઢી લીમડો અને ડોગાર જીરું લઈ લીધું છે. જો તમે પણ આ ચટણી ટ્રાય કરશો તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી છે. તે તમારા હિસાબથી તમારે અહીંયા તીખું નાખી દેવાનું છે અને મીઠું નાખવાનું છે. બસ આટલું જ કરવાનું છે. તો આપણે અહીં ફુદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણું ચિકન ચડાઈ ગયેલું છે. તો આપણે અહીંયા કન્ના એડ કરી દઈશું અને ત્યારબાદ એને મસ્ત હલાવી લઈશું. અને કન્ના એડ કરીને થોડીક વાર એને હલાવી દેવાનું છે. જો મેં કન્ના પહેલાં થોડુંક કાઢી લીધેલું હતું તો ફુદીનાની ચટણી સાથે મેં ટ્રાય કરું તો એક નંબર યાર. આ છે આપણું કન્ના શાક રેડી અને આનો સ્વાદ ભાઈ એક નંબર. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરો.